નમસ્કાર દર્શક મિત્રો, દીપ ભાસ્કર ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો દીપ ભાસ્કર ન્યૂઝ। અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે આવનાર તહેવારો ગણેશ ચતુર્થી અને ઈદે મિલાદને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠકની અધ્યક્ષતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીજી ચાવડાએ કરી હતી। આ બેઠક દરમિયાન આવનાર તહેવારો દરમિયાન ઊભી થનારી શક્ય સમસ્યાઓ અને અગવડતાઓ પર ચર્ચા કરી તેને સુગમ રીતે ઉકેલવા માટે જરૂરી પગલાં અંગે માર્ગદર્શિકા આપવામાં આવી। સાથે સાથે તહેવારોને સૌહાર્દપૂર્ણ અને શાંતિમય વાતાવરણમાં ઉજવવાની અપીલ પણ કરવામાં આવી હતી। શાંતિ સમિતિની બેઠકમાં વિવિધ રાજકીય તથા સામાજિક આગેવાનો, પાલિકા સભ્યો અને સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, જિલ્લા યુવા કોંગ્રેસ મહામંત્રી વસીમ ફળવાલા, પાલિકા સભ્યો ભાવેશ કાયસ્થ, સુરેશ પટેલ, નજમુદ્દીન ભોળાભાઈ, પ્રતિક કાયસ્થ, કે રાણા, ચિરાગ વસાવા, હરીશ પુષ્કરણા, ચંદ્રેશ પટેલ, અસ્ફાક બાગવાલા, ઇમ્તિયાઝ ધોણિયા, સાદિક શેખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। ગણેશ ચતુર્થીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે। 10 દિવસ શ્રીજી આપણી વચ્ચે આતિથ્ય માણશે, ત્યારબાદ 6ઠ્ઠી તારીખે એમનું વિસર્જન કરવામાં આવશે અને એની સાથે જ 5મી તારીખે મુસ્લિમ ભાઈઓનો તહેવાર ઈદે મિલાદુલ નબી પણ છે, જેની ઉજવણી જુલુસ રૂપે કરવામાં આવશે। આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એના હેતુથી આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબની અધ્યક્ષતામાં એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર ગણેશ સમિતિ, અમારા ભારતીય જનતા પાર્ટીના સભ્યો અને અન્ય જે આગેવાનો છે એ જોડાયા હતા અને આ બંને તહેવારો શાંતિપૂર્વક ઉજવાય એની ચર્ચા કરી અને ખાતરીપૂર્વક શાંતિથી અંકલેશ્વરની શાંતિ બની રહે એવી રીતના ઉજવાય એવી એક બાંહેધરી આપવામાં આવી હતી। પીઆઈ સાહેબ શ્રી ચાવડા સાહેબની અધ્યક્ષતામાં શાંતિ સમિતિ તેમજ ગણેશ આયોજકો અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે એક મિટિંગ યોજવામાં આવી। આ મિટિંગમાં તહેવારોને અનુલક્ષીને જે પડતી અગવડો અને જે કોઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને કેવી રીતના વાચા આપી શકાય તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને આવનાર તહેવારો શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેવી અપીલ અને સૂચનો કરવામાં આવ્યા। જય હિન્દ, જય ભારત। પીઆઈ સાહેબે આગામી તહેવાર ગણેશ ઉત્સવ અને ઈદે મિલાદ સારી રીતે ઉજવાય એની એક મિટિંગ યોજવામાં આવી હતી। આ મિટિંગમાં જે પણ અગવડ છે ત્યાં સગવડ કરવાની વ્યવસ્થા કરે એ રીતની એક વાત કરવામાં આવી હતી। માટે આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો અને મુસ્લિમ સમાજના સભ્યો તેમજ હિન્દુ સમાજના સભ્યો સૌ ભેગા મળી તહેવાર સારી રીતે ઉજવાય એ માટેની એક મિટિંગ યોજવામાં આવી હતી।